દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોવાણ ગામે માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। મોવાણ ગામના ભાયાભાઈ ગોજિયા નામના ખેડૂતના બેંક ખાતામાં ટેકનિકલ ખામીને કારણે ₹1,80,000 જમા થઈ જતા તેમણે આ રકમ મૂળ માલિકને પરત કરી। ખેડૂતના ખાતામાં ભૂલથી રૂપિયા જમા થતાં તેમને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ રકમ મૂળ માલિક વિજયભાઈ નંદાણીયાના ખાતામાં જવાની હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે પોતાના ખાતામાં જમા થઈ હતી। ખેડૂતે બેંકના કર્મચારીને સાથે રાખી આ રકમ મૂળ માલિકને પરત કરી। વિરમદર શાખા ગ્રામીણ બેંકમાં ખાતું છે। એ ખાતામાં ભૂલથી ખજુરિયા ગામના રહેવાસી શ્રી વિજયભાઈના પૈસા મારા ખાતામાં માંડવીના ટેકાના પૈસા આવી ગયેલ છે અને એ પૈસા હું એને પ્રેમથી પાછા આપું છું। અને રૂપિયા છે ₹1,80,485। મગફળીના ટેકાના ભાવ વેચાણ કરેલ હતું, એના પેમેન્ટમાં મેં જાણેલ કે પેમેન્ટ આવેલ નથી, તો મંડળીમાં બેંકમાં વિવિધ જગ્યાએ જાણવામાં એવું આવ્યું કે પેમેન્ટ સક્સેસ થઈ ગયું। મોવાણ ગામના ભાયાભાઈ કરશનભાઈ ગોજિયા એના અકાઉન્ટમાં જમા થયેલ હતું, તો એ ભાઈનો સંપર્ક કરી રૂબરૂ અને બેંકના અધિકારીઓને એને સમક્ષ આજ રોજ અમને પેમેન્ટ પરત આપેલ છે।